એટલે કે પ્રકૃતિનું પતન એ આપણું પતન છે। જેટલી જલ્દી આ વાત સમજીશું, આ વાતની ગંભીરતાથી લઈશું, તેટલું જલ્દી આપણા માટે સારું રહેશે। આગળ વધીએ। સમગ્ર ગુજરાતમાં શિક્ષણના નામે ખુલ્લેઆમ લૂંટનો ધંધો થઈ રહ્યો છે। જી હા, ખાનગી શિક્ષણ સંસ્થાઓ ઈચ્છા અનુસાર વાલીઓના ખિસ્સા ખંખેરી રહી છે, પરંતુ જો સરકાર કોઈ નિયમ બનાવે છે અને આ જ ખાનગી શાળાઓ ભેગી થઈને એવો વિરોધ કરવા લાગે છે કે જાણે કે તેમનું બધું લૂંટાઈ ગયું હોય। જી હા, એ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલી પ્રી સ્કૂલો સામે સરકારે કડક નિયમ બનાવ્યો તો શિક્ષણ કાર્ય બંધ કરીને તેઓ વિરોધ ઉપર ઉતરી આવ્યા। ત્યારે શું છે તેમના વિરોધનું કારણ, જોઈએ આ રિપોર્ટમાં। જુઓ, આ પ્રી સ્કૂલના સંચાલકોને પોતાની માંગો સંતોષવા માટે હાલ રોડ પર ઉતરેલા છે। સરકારે બનાવેલા નિયમનો વિરોધ કરવા માટે વિરોધના નામ પર બાળકોનું શૈક્ષણિક કાર્ય એક દિવસ બંધ રાખ્યું અને રોડ પર આવીને વિરોધ કર્યો। અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યના અનેક શહેરમાં આ શાળા સંચાલકોએ આવો જ વિરોધ કર્યો, પરંતુ આ એ જ શાળા સંચાલકો છે જેઓ વાલીઓનું ક્યારેય સાંભળતા પણ નથી। એ જ સંચાલકો છે જ્યારે ફી વધારે અને વાલીઓ રોડ પર ઉતરે ત્યારે તેમને શાળામાં પ્રવેશવા પણ નથી દેતા, પણ હવે જ્યારે તેમના પર આવ્યું છે તો વિરોધ કરી રહ્યા છે। જો કે તેમને કોઈ મોટું સમર્થન મળ્યું હોય તેમ લાગતું નથી। હડતાલની 3 મુખ્ય મુદ્દાઓ કહી શકીએ આપણે। એક પેલો એ છે કે જે 15 વર્ષનો ભાડા કરાર એ લોકો ડિમાન્ડ કરે છે, તો એ 15 વર્ષનો ભાડા કરાર આઈ થિંક કોઈ લેન્ડલોર્ડ છે એ કરી આપવા માટે રેડી નહીં થાય। તો એ 15 વર્ષના ભાડા કરારને બદલે અત્યારે જે ઓલરેડી ભાડાનો જે નિયમ છે કે 11 મહિનાનો કરાર કરીએ અને ત્યાર પછી રિન્યૂ કરીએ, એ બેઝિસ ઉપર પ્રી સ્કૂલ ચલાવવા દેવામાં આવે। સેકન્ડ એ છે કે બીયુ ડિમાન્ડ કરે છે, તો ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં બીયુ પરમિશન કદાચ મળશે પણ નહીં, અથવા તો હવે ટીઆરપી ગેમ ઇન્સિડન્ટ પછી બીયુ એજ્યુકેશન ડિમાન્ડ કરે છે, તો એ કદાચ ભાડા ઉપર જે પ્રી સ્કૂલ હશે તો એ લેન્ડલોર્ડ કદાચ બીયુ એજ્યુકેશનલ કરવા માટે રેડી નહીં થાય, તો બીયુ પરમિશનના બદલે કદાચ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રમાણે એ લોકો પરમિશન છે એ પ્રિમાઇસીસને આપી શકે। અને ત્રીજું કે એ લોકો રજિસ્ટ્રેશન માટે અત્યારે માત્ર ને માત્ર સેક્શન 8 કંપની અથવા તો ટ્રસ્ટની અંડરમાં પ્રી સ્કૂલ રજિસ્ટર્ડ કરવી જોઈએ, એના બદલે જે અત્યારે ઓલરેડી લીગલ ફોર્મ છે પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ, આ બંનેને પણ એ લોકોએ અલાઉ કરવા જોઈએ। રાજ્યની તમામ પ્રી સ્કૂલના સંચાલકો વિરોધમાં ઉતર્યા છે, કારણ કે આ સંચાલકોને વાલીઓને લૂંટવાનો ધંધો બંધ થઈ જાય તેનો ડર છે। તેમને ડર છે કે ફીના નામે ઉઘરાણા નહીં થાય તો પોતાનું ઘર કેવી રીતે ચાલશે। પ્રી સ્કૂલના સંચાલકોએ જે માંગણી કરી છે તે પણ ગજબની છે। તેમની માંગણીઓ પહેલા જાણી લો। રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવે, 15 વર્ષનો ભાડા કરારની જગ્યા 11 મહિનાનો ભાડા કરાર કરવામાં આવે, કોઈ પણ રેસિડેન્શિયલ કે કમર્શિયલ જગ્યામાં ચાલતી પ્રી સ્કૂલને માન્ય રખાય, બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીને માન્ય રાખવામાં આવે અને પ્રોપ્રાઇટરને લઈને પણ ઇશ્યુ દૂર કરવામાં આવે। અમારી પ્રી સ્કૂલો વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં સીએમ સાહેબ, ડિંડોર સાહેબ, પાનસેરિયા સાહેબને જે નવી રજિસ્ટ્રેશન પોલિસી આવી છે વારંવાર રિક્વેસ્ટ કરી છે, પણ એમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી। તો આજે અમે સમગ્ર ગુજરાતની પ્રી સ્કૂલો બંધ રાખવાનો એલાન કર્યો હતો, જે બંધ રહી છે, અને આજે એના અગેન્સ્ટ માટે એમને રિક્વેસ્ટ કરવા માટે અહીંયા અમે ભેગા થયા છીએ। સૌથી પહેલાં આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે, અને બાળક જ્યારે ઘરની બહાર પગ મૂકે છે એ વખતે સૌથી પહેલાં પ્રી સ્કૂલમાં એ જાય છે। ખાસ કરીને ન્યુક્લિયર ફેમિલી હોય, વર્કિંગ મધર્સ હોય, એના માટે આ જગ્યાઓ વરદાન સમાન છે। અને એવે વખતે અમારી પાસેથી અમુક માંગણીઓ કરવામાં આવી છે સરકાર દ્વારા। અમે શરૂઆતથી જ કોમર્શિયલ ટેક્સ ભરતા હોઈએ છીએ, અમે પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ કે ક્યાંય પણ અમે અમારા સિક્યોરિટી માટે, બાળકના માટે ક્યાંય અમે બાંધછોડ કરતા નથી। બધા જ પાસે ફાયર એનઓસી જે પ્રમાણે નોર્મ્સ છે એ પ્રમાણે અમારે આપવામાં આવ્યું છે। શાળા સંચાલકોને કદાચ રાજ્યમાં વારંવાર બની રહેલી આગની ઘટનાઓની ખબર નથી લાગતી। આ સંચાલકોને તેમની શાળામાં આવતા બાળકોની સેફટીની ચિંતા નથી લાગતી। તેમને ઈચ્છા મુજબ પોતાની શાળાઓ ચલાવવી છે, કારણ કે તેમની શાળાઓ બાળકોને ભણાવવાના નામ પર વેપાર વધુ કરે છે।
જો કે સરકાર નિયમ કડક કરે તો તેમના ધંધામાં મૂડીરોકાણ પણ વધી જાય, નફો ઓછો થઈ જાય. તેથી સરકારનું નાક દબાવવા માટે રાજ્યભરના પ્રી સ્કૂલના સંચાલકો એક થઈ ગયા અને વિરોધ નોંધાવ્યો. મેજોરિટી પ્રી સ્કૂલ્સ એ મહિલા દ્વારા સંચાલક દ્વારા સંભાળી રહી છે. પ્લસ એમાં જેટલા પણ ટીચર્સ છે, નોટ ઓનલી ટીચર્સ, પણ આયા માસી છે, કુક છે, એ બધા પણ લેડી સ્ટાફ હોય છે, જે લોકો પર સીધી અસર થનાર છે. અને આનો સૌથી એડવર્સ ઇફેક્ટ તો બાળકો પર પણ થઈ શકે છે, કારણ કે જો પ્રી સ્કૂલ્સ નજીકના એરિયામાં નહીં હોય તો એમનું ટ્રાવેલિંગ ટાઈમ વધી જશે. પ્લસ પ્રી સ્કૂલ્સ એ સ્પેશિયલી બનાવાય એટલે માટે છે કે નાના જે ટોડલર્સ છે તે લોકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરી શકે. તો પ્રી સ્કૂલ પર જો ઇફેક્ટ થશે તો નાના બાળકો પર પણ આની ચોક્કસ ઇફેક્ટ જોવા મળશે. નિયમ જો ખોટો હોય તો વિરોધ થાય તેમાં ખોટું નથી, પરંતુ ખાનગી શાળાઓએ જે રીતે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે તેના પર તેમનો દરેક વિરોધ ખોટો ઠરી રહ્યો છે. અને પ્રી સ્કૂલના સંચાલકોએ તો આ જે વિરોધ કર્યો તે ખોટો જ છે. સરકારે નિયમ સારા માટે બનાવ્યા છે, બાળકોની સેફટી માટે બનાવ્યા છે, તો પછી તેનું પાલન કરવામાં સંચાલકોને શું વાંધો હોય? નિયમો તો બધા માટે સમાન જ હોય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.